કરેક્ટ. તમે જેમ રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, ઇટ ઇઝ અબાઉટ ધ ગોલ્સ કે ઇન્વેસ્ટરના શું ગોલ્સ છે. ફોર એક્ઝામ્પલ, અમે છે ને જનરલી 3 કેટેગરાઇઝ કર્યા, એમાં 3 કેટેગરીમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને. તમારે શોર્ટ ટર્મ પાર્કિંગ નીડ્સ માટે પૈસા જોઈતા હોય 3 મહિના, 6 મહિના, 12 મહિના, લેસ દેન 12 મંથ્સ, તો એ એક કેટેગરી થઈ ગઈ પાર્કિંગ સોલ્યુશન્સ. સેકન્ડ, તમારે મીડિયમ ટર્મ એલોકેશન કરવું છે એઝ એન અસેટ એલોકેશન. મારી પાસે ₹100 છે, જેમાંથી હું ₹20 ફિક્સ ઇન્કમમાં નાખીશ જ, કે અનસર્ટેન ટાઈમ્સ પર મારા સ્ટેબલ જે મારે પૈસા આવતા જતા હશે, તો એના માટે મને આ ઇન્વેસ્ટમેન્ટ જોઈશે. સો જે હું અત્યારે ટ્રેડિશનલ પ્રોડક્ટ્સમાં પૈસા નાખું છું, એની બદલે આ મને થોડુંક ઓપ્ટિમલ રિટર્ન્સ આપશે કમ્પેર્ડ ટુ માય ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ્સ. તો એ પ્રમાણે સર્ટન એલોકેશન કરશો, એટલે એ મીડિયમ ટર્મ એલોકેશન થઈ ગયું. અને લાસ્ટ કેટેગરી હોય ટેક્ટિકલ એલોકેશન્સ. એટલે ફોર એક્ઝામ્પલ, મને ખબર છે કે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે તો મારું પોઝિટિવ રિટર્ન્સ આવશે મારા ફંડ્સનું. તો એ પ્રમાણે મારે કયું હાઈએસ્ટ ડ્યુરેશન વાળું ફંડ લેવું, અને જ્યાં મને થોડુંક પોઝિટિવ માર્ક ટુ માર્કેટ બેનિફિટ મળે, જ્યાં થોડું વધારે તમારે રિટર્ન્સ છૂટે. તો એ પ્રમાણે 3 કેટેગરાઇઝ ફંડ્સમાં આપણે કરવું જોઈએ. હવે પાર્કિંગ નીડ્સ માટે જેના પૈસા હોય, જેના શોર્ટ ટર્મ ટ્રેડિશનલ બીજા પ્રોડક્ટમાં પૈસા ભર્યા અને થોડુંક એને પોઝિટિવ આલ્ફા જનરેટ થાય એવું ઓપ્ટિમલ રિટર્ન્સ વાળા પ્રોડક્ટ્સ જોઈએ, તો એમાં મની માર્કેટ જે કેટેગરી છે એ બેસ્ટ સુટેડ છે. એટલે તમારા 3-6 મહિનાને એ પ્રમાણે અગર તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય કે તમે એના પછી પૈસા જોઈએ, તો મની માર્કેટ કેટેગરી ઇઝ ધ બેસ્ટ કેટેગરી. કારણ કે એ ક્રેડિટ વાઇઝ પણ ત્યાં થોડીક હાઈ ક્વોલિટી થાય છે, એક્ટિવલી મેનેજ કરે છે ફંડ મેનેજર્સ, અને અક્રોસ કેટેગરી દેટ ઇઝ અ ગુડ કેટેગરી ટુ ઇન્વેસ્ટ ઇન ટુ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ. હવે મીડિયમ ટર્મ એલોકેશનની આપણે વાત કરીએ, તો જેમ મેં ઇન્કમ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ કીધું, એના કરતા બેસ્ટ તમને પોસ્ટ ટેક્સ રિટર્ન્સ બીજો કોઈ ફંડ નહીં આપી શકે. એટલે પોસ્ટ ટેક્સ રિટર્ન્સ ટેક્સ એફિશિયન્સી પ્રમાણે દેટ ઇઝ ધ બેસ્ટ સુટેડ ફંડ. ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ આપણે જોવું જોઈએ ફ્રોમ અ મીડિયમ ટર્મ investments asset allocation perspective. So that is the best funds to choose amongst the choose for. ટેક્ટિકલ એલોકેશન કરે તો યસ, આરબીઆઈ લાસ્ટ પોલિસી પછી થોડુંક ડોર ઓપન થઈ ગયા છે ફોર ફર્ધર ઇન્ટરેસ્ટ રેટ કટ્સ. another 25 basis points to 50 basis points possible છે, અગર there are 3 positive factors here. અગર આરબીઆઈ અગર ઓપન માર્કેટ ઓપરેશન્સ ચાલુ કરી દીધું, નેક્સ્ટ ક્વાર્ટરથી લિક્વિડિટી થોડીક ટાઈટ થશે, તો આરબીઆઈ ઓપન માર્કેટ ઓપરેશન્સ કરી શકશે. સેકન્ડ, અગર આપણું પોટેન્શિયલ જીડીપી ગ્રોથ જે આપણને લાગે છે એટલું અચીવ ના થયું, અને સાથે સીપીઆઈ ઇન્ફ્લેશન જે આરબીઆઈ પોતે સીપીઆઈ ઇન્ફ્લેશન ટ્રેજેક્ટરીમાં પ્રોજેક્શન્સમાં કટ કર્યું છે, સીપીઆઈ ઇન્ફ્લેશન એમની બેન્ડમાં અગર લોઅરમાં અત્યારે આવે છે નંબર્સ, તો એ એક પોઝિટિવ થઈ શકે છે. એટલે આ 2-3 જે પોઝિટિવ અગર થઈ શકે, તો એ પ્રમાણે તમને એક પોઝિટિવ આલ્ફા જનરેટ થઈ શકે રિટર્ન્સમાં. સો એ ટેક્ટિકલ એલોકેશન કરવું હોય તો ગિલ્ટ ફંડ્સ આર ધ બેસ્ટ સુટેડ ફોર ધેટ પર્સપેક્ટિવ. તમને ઇમિડિયેટ માર્ક ટુ માર્કેટ બેનિફિટ એ કેટેગરીમાં બની શકે. પણ એ કેટેગરી આપણે જોવી જોઈએ ફ્રોમ પોલિસી ટુ પોલિસી. કારણ કે કયા પોલિસીમાં કટ થઈ ગયું, માર્કેટ ઇઝ વેરી સ્માર્ટ. માર્કેટ પહેલેથી બધું જ પ્રાઇસ કરી લે. તો માર્કેટ આજે પ્રાઇસ કરી લે કે ભાઈ 25 કટ થવાનું છે, તો એ પ્રમાણે શું પ્રાઇસિંગ થવી જોઈએ, તો એવરીથિંગ ઇઝ ડિસ્કાઉન્ટેડ. તો એ પ્રમાણે એકદમ ટેક્ટિકલ એલોકેશન કરવું હોય તો ગિલ્ડ સિક્યોરિટી, મીડિયમ ટર્મ એલોકેશન કરવું હોય તો તમારું ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ, અને શોર્ટ ટર્મ પાર્કિંગ સોલ્યુશન્સ તમને જોઈતું હોય તો મની માર્કેટ કેટેગરી ઇઝ અ વેરી ગુડ કેટેગરી.